sin 2 pi t upon t. A sin 2 pi t upon t. નીચે આપેલું છે એ એટલે કણનું મહત્તમ સ્થાનાંતર, મતલબ એ સ્થાનાંતર દર્શાવે છે, એટલે એનું પરિમાણ આપણે સ્થાનાંતરનું પરિણામ લેવાનું. v એ કણની ઝડપ, આગળના સૂત્રમાં v આપેલું છે. t એ આવર્તકાળ છે, કેપિટલ T આવર્તકાળ એટલે સમય છે. તો બંને બાજુ આપણે પારિમાણિક સૂત્રને સરખાવીએ. જો બંને બાજુ પરિમાણ સરખા મળતા હોય તો આપેલું સમીકરણ છે તે સાચું છે એવું આપણે કહી શકીએ. જેમ કે ડાબી બાજુ y એ સ્થાનાંતર છે અને સ્થાનાંતરનું પારિમાણિક સૂત્ર લઈએ m0 L1 T0 બરાબર a. એ છે એ પણ સ્થાનાંતર છે એટલે એનું પારિમાણિક સૂત્ર m0 L1 અને T0. સાઇન વિધેય કે કોસ વિધેય કે ટેન વિધેય, કોઈ પણ ત્રિકોણમિતીય વિધેય હોય તેની સાથે ગુણાકારમાં અહીંયા જે કંઈ પણ આપણને ઘટક આપેલો હોય એનું પરિમાણ હંમેશા 0 હોય. આમાં 2π છે, 2π નિશ્ચિત મૂલ્ય છે એટલે એનું પરિમાણ હંમેશા 0 જ હોય. પણ અહીંયા માત્ર t upon t છે, એનું પરિમાણ આપણે લેવાનું થાય t upon t. આના બરાબર એનું પારિમાણિક સૂત્ર છે તે m0 L0 T0 મળે. એટલે અહીંયા આ t છે ડાબી બાજુ, એનું પરિમાણ t1, એવી રીતે છેદમાં પણ સમય જ છે એનું t1, એટલે t1 0 થઈ જશે. એટલે અહીંયા t1 t upon t બરાબર m0 L0 T0 આપણને મળે છે. એટલે આ ભાગ છે એનું પરિમાણ 0 0 0 થઈ ગયું છે. એટલે માત્ર આપણે આનું જ પારિમાણિક સૂત્ર અહીંયા ધ્યાનમાં લેવાનું થશે. તો આના પારિમાણિક સૂત્રને મૂકીએ તો બંને બાજુ આપણને સમાન મળે છે m0 L1 T0. તેથી કહી શકાય કે આ પહેલું સમીકરણ છે તે સાચું છે. પછી એ રીતે બીજું સમીકરણ આપણે લઈએ. y બરાબર a sin v into t. તો y એ સ્થાનાંતર છે એટલે એનું પારિમાણિક સૂત્ર m0 L1 T0. એ પણ સ્થાનાંતર છે એટલે m0 L1 T0. અને vt સાઇન સાથે અહીંયા ગુણકમાં છે એટલે vt બરાબર થશે vt બરાબર m0 L0 T0. તો અહીંયા v અને t એ આપણે લઈએ, એનું પારિમાણિક સૂત્ર છે એ આપણે દર્શાવવું હોય સાઇન સાથે જે કંઈ પણ ગુણાકારમાં હોય, એટલે કે આ છે એ ખૂણાનું મૂલ્ય દર્શાવે અને ખૂણો છે હંમેશા પરિમાણ રહિત હોય. v into t બરાબર m0 L0 અને T0. v એટલે થશે m0 L1 t -1 ગુણાકારમાં t1 બરાબર m0 L0 T0. એટલે અહીંયા આપણને મળશે m0 L1 T0 બરાબર m0 L0 T0. તો અહીંયા આ પરિમાણ છે તે સરખા થતા નથી. તેથી અહીંયા આપણે જો આનું પરિમાણ લઈએ v into t તો એના બરાબર અહીંયા m0 L0 T0 થાય છે.
એનો મતલબ કે આ અહીંયા સમાન થતા નથી, એ સમાન થતા નથી. તેથી આ સમીકરણ છે તે પારિમાણિક દ્રષ્ટિએ યોગ્ય નથી. આ સમીકરણ એ પારિમાણિક દ્રષ્ટિએ યોગ્ય નથી. અહીંયા પણ 0 આવી જવું જોઈએ. તો આપણે માત્ર અહીંયા y અને a ના પારિમાણિક સૂત્ર સરખાવીએ તો આપણને સરખા મળે. તેથી એમ કહી શકાય કે આ જે સમીકરણ બીજું છે b, આ સાચું નથી. પારિમાણિક દ્રષ્ટિએ આ સમીકરણ ખોટું છે. આવી રીતે બીજા પણ સમીકરણો છે, c, d વગેરે બાકીના 2 સમીકરણો છે, એ તમે સોલ્વ કરવાનો પ્રયત્ન કરજો. એમાં કેટલા સાચા ખોટા છે એ તમે જોજો. આ રીતે જ આપણે આગળ વધવાનું છે. એટલે c અને d તમારી રીતે તમે પ્રયત્ન કરજો, એ તમને હોમવર્કમાં છે. ત્યાર પછી આગળ 2.15મો દાખલો આપણે લઈએ. એક વિદ્યાર્થી ભૌતિક વિજ્ઞાનમાં પ્રચલિત એવા કોઈ કણના ચલિત દળ m અને સ્થિર દળ m0 તથા કણનો વેગ v અને પ્રકાશની ઝડપ c વચ્ચેનો સંબંધને લગભગ સાચો યાદ રાખીને લખે છે, પરંતુ અચળાંક c ને ક્યાં મૂકવો તે ભૂલી જાય છે. એટલે એ વ્યક્તિ છે તે આજે સૂત્રનો ઉપયોગ કરે છે, ચલિત દળ m અને સ્થિર દળ m0 અપોન 1 માઇનસ v રેઝ ટુ 1/2 v સ્ક્વેર રેઝ ટુ 1/2 આવી રીતે એ લખે છે. સી કઈ જગ્યાએ આવે છે એને ખબર નથી, એ ભૂલી જાય છે. આપણે કહેવાનું છે કે આમાં સી કઈ જગ્યાએ મૂકવો જોઈએ. સી એટલે શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ છે. ચલિત દળ અને સ્થિર દળ વચ્ચેનો આ સંબંધ છે. આમાં સી કઈ જગ્યાએ આવવું જોઈએ એ આપણે કહેવાનું છે. તો એ કેવી રીતે નક્કી કરી શકાય? તો બંને બાજુના પારિમાણિક સૂત્રો આપણે લઈએ. ડાબી બાજુ m1 l0 t0 બરાબર અંશમાં પણ આપણે લઈએ તો m1 l0 t0 છેદમાં આ એક છે એ નિશ્ચિત સંખ્યા, એટલે એનું પારિમાણિક સૂત્ર છે તે 0 0 0 એ લખવાની જરૂર નથી. v નો વર્ગ છે એનો 1/2 ઘાત એટલે v થશે, અને v નું પારિમાણિક સૂત્ર m0 l1 t-1 આવું મળે. એટલે આ બંને બાજુના પરિમાણ સરખા નથી, એનો મતલબ આ સમીકરણ છે ખોટું છે. તો હવે બંનેના પરિમાણ સરખા કરવા માટે શું વિચારવું જોઈએ? તો કે છેદમાં જે v નું આ પરિમાણ મળ્યું છે એ 0 0 0 થઈ જવું જોઈએ. એ 0 0 ક્યારે થાય? આ વેગનું પરિમાણ છે, પારિમાણિક સૂત્ર છે. હવે 0 0 ક્યારે થાય? તો કે આના છેદમાં પણ જો વેગનું જ પારિમાણિક સૂત્ર આવે તો એ 0 0 0 થઈ જાય. સમજો કે આના છેદમાં પણ આપણે આમ લઈએ m0 l1 t-1, તો આ 1 1 છે અંશમાં છે એટલે અહીંયા 0 થઈ જાય, રીતે અહીંયા પણ 0 થઈ જશે. તો બંને બાજુ સરખું થાય. તેથી આપણે એવું કહી શકીએ કે આ સમીકરણમાં આ v વર્ગ છે એના છેદમાં જો c વર્ગ આપણે મૂકી દઈએ તો હવે આ સૂત્ર છે તે સાચું થશે. m બરાબર m0 છેદમાં 1 માઇનસ v સ્ક્વેર અપોન c સ્ક્વેર રેઝ ટુ 1/2. તો હવે આ સાચું સમીકરણ બને, કારણ કે હવે બંને બાજુ આ પારિમાણિક સૂત્ર સરખા થશે. કારણ કે છેદ છે તે પરિમાણ રહિત થઈ જશે. આ પણ વેગનો વર્ગ છે
આ સી વર્ગ એ પણ વેગનો વર્ગ છે, એટલે અહીંયા પરિમાણ રહિત થઈ ગયું અને તેથી આ બંને પરિમાણ સરખા થાય. એટલે આ સૂત્રમાં આપણે ક્યાં સુધારો કરવો પડે કે v વર્ગના છેદમાં જો આપણે c વર્ગ લખીએ, જે વિદ્યાર્થી c ક્યાં લખવો તે ભૂલી જાય છે, તો આપણે અહીંયા દર્શાવવું પડે કે v વર્ગના છેદમાં જો c વર્ગ લખવામાં આવે તો આ સાચું સમીકરણ બની શકે. ત્યાર પછી આગળનો દાખલો લઈએ 2.16. પરમાણુય માપક્રમની લંબાઈનો સુવિધાજનક એકમ એંગસ્ટ્રોમ છે અને તેને એંગસ્ટ્રોમ એટલે કે 1 એંગસ્ટ્રોમ બરાબર 10⁻⁻10 મીટર દ્વારા દર્શાવાય છે. હાઇડ્રોજન પરમાણુનો વિસ્તાર 0.5 એંગસ્ટ્રોમ છે. તો 1 મોલ હાઇડ્રોજન પરમાણુઓનું આણ્વિક કદ મીટર ઘનમાં કેટલું થશે? 1 મોલ હાઇડ્રોજન પરમાણુઓનું આણ્વિક કદ મીટર ઘનમાં આપણે લેવાનું છે. એંગસ્ટ્રોમ એ અંતરનો એકમ છે. 1 એંગસ્ટ્રોમ એટલે 10⁻⁻10 મીટર થાય. હાઇડ્રોજન પરમાણુનો વિસ્તાર 0.5 એંગસ્ટ્રોમ છે, એટલે એની ત્રિજ્યા અહીંયા આપેલી છે. હાઇડ્રોજન પરમાણુની ત્રિજ્યા 0.5 એંગસ્ટ્રોમ છે, એટલે 0.5 10⁻⁻10 અથવા આપણે આમ લઈએ, આ દશાંશ ચિહ્નને દૂર કરીએ તો આપણે આમ લખશું 5 ગુણાકારમાં 10⁻11 મીટર. આમ આવશે અહીંયા 10⁻10 મીટર અને 5 ગુણાકારમાં 10⁻11 મીટર. તો 1 મોલ હાઇડ્રોજન પરમાણુઓ ભેગા થાય તો કુલ કદ કેટલું હશે એ આપણે મેળવવું છે. 1 મોલ પરમાણુ એટલે કેટલી સંખ્યા થાય કે 1 મોલ બરાબર પરમાણુની સંખ્યા 6.02 × 10⁻³ પરમાણુ. 1 મોલમાં આટલા પરમાણુઓ હોય, તો આટલા પરમાણુઓનું કુલ કદ કેટલું? તો હવે આપણે 1 મોલ પરમાણુઓનું આણ્વિક કદ લઈએ. આણ્વિક કદ V બરાબર એક પરમાણુનું કદ છે. પરમાણુ એટલે એક નાનો ગોળો આપણે લેવાનો, તો ગોળાનું કદ એટલે 4/3 πr3. તો 1 મોલ પરમાણુનું કદ, 1 મોલ પરમાણુ એટલે 6.02 ગુણાકારમાં 10⁻23 ગુણાકારમાં 4/3 πr3. પાય એટલે 3.14 r ઘન એટલે 5 ગુણાકારમાં 10⁻11 નો ઘન. 5 નો ઘન 125, 10⁻11 નો ઘન કરીએ એટલે અહીંયા આવશે 10⁻33. તેથી V બરાબર 6.02 ગુણાકારમાં 4 ગુણાકારમાં 3.14 ગુણાકારમાં 125
એને ભાંગ્યા 3 એટલે 3150.46 અને 10 ની માઇનસ 10 ઘાત 10 ની માઇનસ 10 ઘાત મીટર ઘન. હવે અહીંયા v બરાબર જે ત્રિજ્યા આપેલી છે, જો સાર્થક અંકને આપણે ધ્યાનમાં લઈએ તો ત્રિજ્યા જે આપેલી છે 0.5 એંગસ્ટ્રોમ, એટલે આમાં એક સાર્થક અંક છે. તો આપણે આ એક જ સાર્થક અંક રાખીએ અને આપણે દૂર કરીએ અહીંથી, તો આ એકને દૂર કરશું તો આગળ કઈ ઉમેરવાનું થશે નહીં. એટલે આપણે આમ લઈએ 3. 150 આ દશાંશ ચિહ્નને આ બાજુ લઈએ એટલે અહીંયા આવશે 10 ની માઇનસ 7 ઘાત મીટર ઘન ને તેથી 3 ગુણાકારમાં 10 ની માઇનસ 7 ઘાત મીટર. તો આ આપણને 1 મોલ પરમાણુઓ છે તેનું આણ્વિક કદ મળે. આ રીતે આપણે આ જવાબ મેળવી શકીએ. 1 મોલ પરમાણુઓનું આણ્વિક કદ. ત્યાર પછી એક દાખલો આપણે લઈ લઈએ 2.17. 1 મોલ આદર્શ વાયુ પ્રમાણભૂત તાપમાને અને દબાણે 22.4 લીટર જગ્યા રોકે છે. તો 1 મોલ હાઇડ્રોજન વાયુ માટે મોલર કદ અને પરમાણ્વિક કદનો ગુણોત્તર શું થશે? શા માટે આ ગુણોત્તર ઘણો મોટો છે? હાઇડ્રોજન અણુનું પરિમાણ 1 એંગસ્ટ્રોમ જેટલું લો. કોઈ વાયુનું મોલર કદ આપેલું છે આપણને, પ્રમાણભૂત તાપમાન અને દબાણે આ કદ આપેલું છે 22.4 લીટર. અને આપણે જો મીટરમાં કન્વર્ટ કરીએ તો 22.4 10 ની માઇનસ 3 ઘાત મીટર ઘન. ને એવી રીતે 1 મોલ હાઇડ્રોજન પરમાણુ છે તેનું કદ આપણે લઈએ આપણે પરમાણ્વિક કદ કહીએ તો 1 મોલમાં પરમાણુઓની સંખ્યા એને Na વડે દર્શાવીએ, એવોગેડ્રો અંક ગુણાકારમાં 4/3 પાઈ r ઘન. બંને કદનો આપણે ગુણોત્તર લેવાનો છે. એટલે મોલર કદ છેદમાં પરમાણ્વિક કદ. તો 22.4 10 ની માઇનસ 3 ઘાત 6.02 10⁻23 4/3 આ છેદનો છેદ આપણે અંશમાં લઈ જઈએ. અહીંયા આપણે લઈ લઈએ 3 ગુણાકારમાં 3.14 અને r નું મૂલ્ય એટલે હાઇડ્રોજન પરમાણુ છે તેની ત્રિજ્યા
જ્યાં 1 એંગસ્ટ્રોમ છે એ 10⁻10 એનો ઘન કરશું એટલે 10⁻30. તો આનું આપણે સાદુરૂપ આપીએ 22.4 ગુણાકારમાં 3 એટલે અંશમાં આવશે 67.2 10⁻3 છેદમાં 6.02 ગુણાકારમાં 4 ગુણાકારમાં 3.14 એટલે 75.61 અને 10⁻30 આનું સાદુરૂપ આપણે લઈએ 67.2 ભાંગ્યા 75.61 0.888 અને 10⁻27 અથવા આમ લઈએ આપણે 8.88 10⁻28 અથવા આમે લઈ શકાય 0.88 એટલે લગભગ 1 ની નજીકનું છે 0.88. તો આને એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ આમ પણ લઈ શકાય કે 10⁻27 પ્લસ 27 અંશમાં જશે એટલે પ્લસ થઈ જશે. તો આમ 10⁻+27 આપણને જવાબ મળે. આ ગુણોત્તર ઘણો બધો વધારે મળે એનું કારણ કે જે હાઇડ્રોજન એ વાયુ છે, વાયુના અણુઓ છૂટા છૂટા રહેલા હોય એટલે એનું જે કદ છે તે ઘણો મોટા વિસ્તારમાં પથરાયેલું હોય અને પરિણામે આ ગુણોત્તર છે તે આપણને ખૂબ જ મોટો મળે છે. તો આ રીતે આપણે આ દાખલાઓ ગણી શકીએ. આજે આપણે અહીં સુધી રાખશું. બાકીનું નેક્સ્ટ લેક્ચરમાં આગળના દાખલાઓ ગણશું અને લગભગ આવતા લેક્ચરમાં આપણે સ્વાધ્યાયના જે દાખલાઓ છે વધારાનો સ્વાધ્યાય સિવાય એ દાખલાઓ આપણે પૂરા કરશું. આવજો.